તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આગળના વિડીયોમાં આપણે પ્રોપર નાઉન અને કોમન નાઉન વિશે અભ્યાસ કર્યો હતો. મિત્રો પ્રોપર નાઉન કોને કહેવાય અને કોમન નાઉન કોને કહેવાય ગુજરાતીમાં સમજીએ તો વ્યક્તિવાચક નામ કયું અને જાતિવાચક નામ કયું બંનેનો આપણે તફાવત જોવાનો છે. કારણ કે પ્રોપર નાઉન શીખ્યા અને કોમન નાઉન શીખ્યા, પરંતુ હવે બંનેનો સાથે જો તફાવત સમજીશું તો તમને સ્પષ્ટપણે ખ્યાલ આવી જશે કે પ્રોપર નાઉન કોને કહેવાય અને વ્યક્તિવાચક નામ કોને કહેવાય. તો મિત્રો આપણે આગળ વધીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે વાત કરીએ કોમન નાઉન અને પ્રોપર નાઉન. કોમન નાઉન પરથી પ્રોપર નાઉન આપણે શીખીએ અને તફાવત જોઈએ તો સ્પષ્ટપણે આપણને ખ્યાલ આવી જશે. અહીંયા કોમન નાઉન લખ્યું છે એટલે જાતિવાચક નામ, અહીંયા પ્રોપર નાઉન લખ્યું છે એટલે વ્યક્તિવાચક નામ. હવે જુઓ મિત્રો, પ્રોપર નાઉનની અંદર આખી જાતિ અથવા વર્ગ દર્શાવે છે, જ્યારે પ્રોપર નાઉનની અંદર કોઈ વિશિષ્ટ નામવાળું વ્યક્તિ, કોઈ પ્રાણી કે પશુ કે પક્ષી કે કોઈ નિર્જીવ વસ્તુનો નિર્દેશ કરે છે. અહીંયા મિત્રો જુઓ, ઉદાહરણ મેં લખેલા છે, એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કોમન નાઉન કોને કહેવાય અને પ્રોપર નાઉન કોને કહેવાય. અહીંયા મિત્રો પ્રથમ ઉદાહરણ મૂક્યું છે કાઉ. કાઉનો મતલબ, કાઉ એટલે ગાય. મિત્રો કાઉ એટલે ગાય આખી જ સંપૂર્ણ ગાયની જાતિનો નિર્દેશ કરે છે, એટલે તે કોમન નાઉન છે. પરંતુ જો આ કાઉનું કોઈ વ્યક્તિગત વિશિષ્ટ કે ખાસ નામ આપવામાં આવે તો તરત એ વ્યક્તિવાચક બની જાય છે. જુઓ મિત્રો, ગાયનું નામ કદાચ ગૌરી હોય, બરાબર છે, ગૌરી નામ હોય તો એ વ્યક્તિવાચક બની જાય છે કે ગૌરી નામની ગાય. તો મિત્રો આ પ્રમાણે કાઉ તો જાતિવાચક નામ અને એમનું કોઈ નામ હોય ગૌરી તો એ વ્યક્તિવાચક નામ બની જાય છે. એ રીતે ડોગ એટલે કૂતરો. મિત્રો યાદ રાખજો, ડોગ એટલે કૂતરો, પણ એ ડોગનું કોઈ નામ હોય, દાખલા તરીકે એ ડોગનું નામ છે મોતી. જો મોતી બની જાય તો મિત્રો વ્યક્તિવાચક નામ બની જાય છે. સ્પષ્ટપણે તમને સમજાવું છું. અહીંયા માઉન્ટેન એટલે પર્વત થાય, માઉન્ટેન એટલે પર્વત થાય, પણ એ પર્વતનું જો કોઈ નામ હોય તો એ હંમેશા પ્રોપર નાઉન અથવા વ્યક્તિવાચક બને છે. દાખલા તરીકે એ જે છે પર્વત, એ પર્વતનું નામ એ હિમાલય હોય તો હંમેશા એ પર્વત વ્યક્તિવાચક બની જાય છે. એકલું પર્વત કહીએ તો જાતિવાચક નામ, પરંતુ હિમાલય એનું નામ છે એટલે તે વ્યક્તિવાચક નામ બને છે. એ રીતે રિવર એટલે નદી થાય મિત્રો, પણ એ નદીનું કોઈ નામ હોય, દાખલા તરીકે નદી એટલે જાતિવાચક નામ, પણ નદીનું નામ છે દાખલા તરીકે ગંગા, તો આ ગંગા જે છે મિત્રો એ વ્યક્તિવાચક નામ બને છે. એટલે યાદ રાખવાનું, કોઈ વિશિષ્ટ નામ થાય તો વ્યક્તિવાચક નામ હોય. એ રીતે કન્ટ્રી એટલે દેશ, દેશ એટલે સંપૂર્ણ બધા જ દેશોની જાતિ આવી ગઈ, આખો વર્ગ આવી ગયો, પરંતુ એ દેશનું નામ કદાચ આપણે ધારી લઈએ કે ઇન્ડિયા હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય, તો એ થઈ જાય પ્રોપર નાઉન, વ્યક્તિવાચક નામ. એ રીતે મિત્રો ગર્લ એટલે થાય છોકરી, આખી જ છોકરી જાતિનો નિર્દેશ કરે છે, પરંતુ એ છોકરીનું જો કોઈ નામ આપવામાં આવે, દાખલા તરીકે વિનીતા, તો આ રીતે કોઈ ખાસ નામ આપવામાં આવે તો એ હંમેશા વ્યક્તિવાચક નામ બને છે. તો સ્પષ્ટપણે ખ્યાલ આવી જશે કે કોમન નાઉન પરથી પ્રોપર નાઉન સીધી રીતે શીખી શકાય છે. અહીંયા તમે જુઓ, જેટલી જાતિ બતાવી એનું કોઈ વિશિષ્ટ નામ આપવામાં આવે તો પ્રોપર નાઉનના ક્રાઇટેરિયામાં તે મુકાઈ જાય છે. એ જ રીતે છેલ્લું મિત્રો, બોય એટલે છોકરો, એ બધા જ છોકરાની આખી જાતિનો નિર્દેશ કરે છે, પરંતુ એ છોકરાનું કોઈ નામ હોય, દાખલા તરીકે
અમેશ, જો આવું કોઈ નામ એનું આવે તો વ્યક્તિવાચક નામ બની જાય છે. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે જાતિવાચક નામ હોય, જો એનું કોઈ વિશિષ્ટ નામ આપવામાં આવે તો તે વ્યક્તિવાચક નામ બને છે. અહીંયા તમે જોયું કાઉ એટલે જાતિવાચક, પરંતુ એનું નામ ગૌરી થાય તો એ વ્યક્તિવાચક નામ બને છે. એ રીતે કૂતરો, તો એનું કઈ નામ મોતી આપ્યું તો એ વ્યક્તિવાચક બને છે. માઉન્ટેન એ જાતિવાચક છે પર્વત, પણ એ પર્વતનું નામ હિમાલય આપ્યું તો એ બની ગયું પ્રોપર નાઉન. એ રીતે તમે જુઓ રિવર એટલે જાતિવાચક નદી કહેવાય, જાતિવાચક નામ. એનું નામ ગંગા આપ્યું તો પ્રોપર નાઉન એટલે વ્યક્તિવાચક નામ બને છે. એ રીતે મિત્રો કન્ટ્રી, કન્ટ્રી એટલે દેશ, એ જાતિવાચક નામ છે, પરંતુ એનું નામ ઇન્ડિયા આપ્યું તો એ વ્યક્તિવાચક નામ બની ગયું. એ જ પ્રકારે ગર્લ એટલે છોકરી, જાતિવાચક નામ છે, પરંતુ એનું કોઈ વિશિષ્ટ નામ વિનિતા આપી દઈએ તો એ વ્યક્તિવાચક નામ બને છે. એ જ રીતે બોય એટલે છોકરો, પરંતુ એનું કોઈ નામ આપવામાં આવે તો એ અમેશ, તો એ વ્યક્તિવાચક નામ બને છે. તો મિત્રો, હવે સ્પષ્ટપણે ખ્યાલ આવી ગયો હશે કે જે નામ આખા વર્ગ અને જાતિને લાગુ પડતી હોય એ હંમેશા કોમન નાઉન કહેવાય, એ જાતિવાચક નામ કહેવાય. અને જે નામ કોઈ વિશિષ્ટ નામ દર્શાવતું હોય, કોઈ ખાસ નામ દર્શાવતું હોય, એમાં બધી જ વસ્તુ આપણે આગળના વિડીયોમાં ભણ્યા છીએ. કોઈ માણસ આવે, બરાબર છે, પર્વત, નદી, તળાવ, શહેર, એ બધું જ આવે, પણ એનું કોઈ વિશિષ્ટ નામ હોય તો એ વ્યક્તિવાચક કહેવાય. એટલે ટૂંકમાં મિત્રો, આ તમે તમારી નોટબુકની અંદર લખી લો તો તમને સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે આપણે કોમન નાઉન પરથી પ્રોપર નાઉન કેવી રીતે બનાવાય. આ કોમન નાઉન પરથી આપણે પ્રોપર નાઉન એટલા માટે શીખ્યા કે તમને તરત આઈડિયા મગજમાં આવી જાય કે ભાઈ નદી છે, કોઈ નામ નહીં, એકલી નદી જ તો જાતિવાચક. પણ જો નદીનું નામ હોય તો વ્યક્તિવાચક કહેવાય, એકલી નદી હોય તો જાતિવાચક. તો મિત્રો, લગભગ તમને પ્રોપર નાઉન અને કોમન નાઉનમાં ખબર પડી ગઈ હશે. અને આ રીતે આ સાદી ભાષામાં જ હું તમને ભણાવું છું, એટલા માટે કે તમે ઘરે બેસીને ગામડાના વિદ્યાર્થીઓ પણ સારી રીતે ભણી શકે. તો મિત્રો, આ બધા જ ઉદાહરણ તમે તમારી નોટબુકમાં ઉતારી લો, બરાબર છે. એટલે કોમન નાઉન અને પ્રોપર નાઉન જે આપણે બંને વિડીયોમાં શીખ્યા હતા, બંને નાઉન શીખ્યા હતા, તે હવે પાકું થઈ જાય. તો મિત્રો, આ રીતે તમે લખી લેજો. આપણે પ્રોપર નાઉન આગળના વિડીયોમાં શીખ્યા, કોમન નાઉન શીખ્યા, અને આ ત્રીજામાં આપણે બંનેનો તફાવત શીખ્યા. મિત્રો, કુલ 2 નાઉન આપણે અત્યાર સુધી શીખ્યા અને 2 નાઉનનો તફાવત શીખ્યા. હવે આવતા વિડીયોમાં આપણે કલેક્ટિવ નાઉન વિશે અભ્યાસ કરીશું. કારણ કે પ્રોપર નાઉન ભણી ગયા, કોમન નાઉન ભણી ગયા. હવે કલેક્ટિવ નાઉન ક્યાં વપરાય, સમૂહવાચક નામ કોને કહેવાય, એ બાબતે આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. આવજો.